સાબરકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ગઈકાલથી વરસાદે જોર પકડ્યું છે। હિંમતનગર શહેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને સહકારી જીન નજીક હડિયોલ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે હિંમતનગર શહેરમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। શહેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગની જે આગાહી હતી આગાહી પ્રમાણે ગઈકાલે સાંજથી જ વરસાદે જે આગમન કર્યું હતું। જે હિંમતનગર શહેરમાં કહી શકાય કે જે મુખ્ય જે માર્ગ છે ધનસુરા હિંમતનગરથી ધનસુરા હાઈવે છે તે હાઈવે પર ઢીંચણજમાં પાણી ભરાયા હતા। તેને લઈને પણ વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલી પડી રહી હતી। આ પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે સ્થાનિક લોકો પણ અત્યારે હાલ તો પરેશાન જોવા મળી રહ્યા છે। વારંવાર કહી શકાય કે જ્યાં પાણી ભરાતું હોય છે તેને લઈને આ આજુબાજુના જે રહેણાંક વિસ્તારના લોકો છે તે પણ પરેશાન થતા હોય છે। જેમાં બાઇક ચાલકો સ્કૂલ જવા માટે બાળકો હોય બાળકોને પણ બહુ તકલીફ પડતી હોય છે। બીજી વાત કરવામાં આવે તો જે વરસાદ છે વરસાદને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જે લાંબા વિરામ બાદ જે વરસાદ મેઘ વરસાવ્યો હતો તેને લઈને પણ ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। ભરત પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સાબરકાંઠા।